સવારમાં મોગલ ડાયરાને નાઈ ધોઈને હેડપંપ જેવી તૈયાર થઈ ગઈ. ત્યાં તો પાયલું ઘણા દિવસો પછી પોતું કરતું જોવા મળ્યું. અમદાવાદની ગરમી તો હદ જ વટી ગઈ છે. સવારથી જ સુરત દાદા તેમનો કમાલ બતાવવા લાગે છે. લીધી એક મફતની કાકડી. આ નવી ફેશન આવી છે હો. મોબાઈલમાં પણ કિચન લગાવવામાં આવે છે. માસી નવું લાવ્યા છે હો. ત્યાં તો મેકઅપના ડબ્બા ખાલી થવા માંડ્યા. વાવાઝોડાએ લગાવ્યો 5 કિલો જેટલો મેકઅપ. વાવાઝોડું તો જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પંખો જોડે લઈ જાય છે. લાગે છે વાવાઝોડું ગરમીને ટક્કર આપી રહ્યું છે. થોડીક અમે બંને પુષ્પાની બાકાજીકી કરી નાખી. ત્યાં તો અમેરિકન મેડમ કેટવોક કરતા પકડાયા. ગયા સ્ટાર બજારમાં અને જોઈ મેં બહુ બધી મારી પ્રજાતિઓ. ત્યાં તો વાવાઝોડું મચ્છર મારવાના સાધનને ફૂલ રેકેટ સમજી બેઠું હતું. આ મેડમના નાટકો બંધ જ નથી દાદા હો. મોલમાં પણ માં દીકરી જપીને શાંતિ નથી લેતા. બસ બધું ટેસ્ટિંગ જ કરી લેવું છે આ લોકોને. વાવાઝોડું અને બાવલી લાગ્યા છે, બીજા ગ્રહ પર જવાની તૈયારીઓ કરે છે હો. છે ને બાકી અઘરી નોટો. અને હવે રોજ 500 કિલો જેટલી રીલ્સો બનાવી જ દઈએ છીએ હો. ગયા MTS માં મજા લેતા લેતા લાલ દરવાજા અને બેઠા BMW માં પાનકોર નાકા જવા માટે. આ છે નગરદેવી ભદ્રકાળી માનું મંદિર. ત્યાં તો આ ભાઈએ મોટો ખર્ચો જ કરાવી દીધો હો. હું અને વાવાઝોડું ઘીકાટાની બજારોમાં રખડતા જોવા મળ્યા. આજનો સ્પોન્સર છે વાવાઝોડું. મફતની પકોડી ઠપકારી દીધી. ત્યાં તો પાર્સલ આ મેટ્રો સ્ટેશને પણ સરખું ના જ રહ્યું. બધી જ જગ્યાએ પોતાની ઓળખાણો બતાવી દે છે હો. રિટર્ન કરોડોની ગાડીમાં ઘરે આવ્યા. બસ આજ હતો આ બેરોજગારનો દિવસ. મળીએ કાલના એક નવા અંકમાં. ત્યાં સુધી ફેમિલીને જય હિન્દ, જય ભારત.